अष्टावक्र महागीता अष्टावक्र मुनि की जय हो। काले આપણે જોયું કે જ્ઞાન સાથે દ્રશ્ય પ્રપંચ હોવું એ પરસ્પર પૂર્ણ વિરોધી છે। કાં તો જ્ઞાન રહે કાં તો દ્રશ્ય પ્રપંચ રહે। દ્રશ્ય પ્રપંચ એટલે જ વૃત્તિ અને વૃત્તિ એટલે જ સંસાર, એટલે કાં તો જ્ઞાન રહે કાં તો સંસાર રહે। કાલે આપણે એ પણ જોયું કે પરમાત્મા કૃષ્ણે ભગવાને કીધું કે જ્ઞાની તો મારું હૃદય છે। એટલે જ્યારે આપણે જ્ઞાન સાથે જીવતા થઈએ, શરીરના તાદાત્મ્ય સાથે જીવવાનું બંધ કરીએ તો સામે દ્રશ્ય પ્રપંચ રહેવું જોઈએ નહીં, વૃત્તિઓ જાગવી જોઈએ નહીં અને સંસાર હોવો જોઈએ નહીં। સંસાર રહે જ નહીં। જેમ આપણે લાઇટ કરો તો અંધારું વયું જાય, અંધારાને કહેવું નથી પડતું કે અમે ભાઈ દીવા પ્રગટાવ્યા, હે અંધારા દેવ તમે જાઓ, એવું કહેવું નથી પડતું। એવી રીતે જ્યારે જ્ઞાન એની પરાકાષ્ઠાએ પ્રજ્ઞા જાગે ત્યારે અનાયાસ એવા જ્ઞાની માટે સંસાર રહેતો નથી। જ્ઞાનીને જ્યાં સમાધિની કલ્પના નથી ત્યાં એની પ્રવૃત્તિ તો હોય જ ક્યાંથી। જ્ઞાનીનું ચિત્ત તો જ્ઞાન થતાની સાથે જ જેમ પાણીમાં મીઠું ભળીને એક રસ થઈ જાય તેમ તેની મીઠારૂપી ચિત્તની ચૈતન્યરૂપી પાણીમાં ભળીને તદ્રૂપ થઈ ગયેલું છે। જ્ઞાનીને મીઠારૂપી ચિત્ત ચૈતન્યરૂપી પાણીમાં ભળીને તદ્રૂપ થઈ જાય। વાસ્તવમાં તો ચિત્ત અને ચૈતન્યની આવી એકરૂપતાને સહજ સમાધિ કહેવામાં આવે છે। જ્ઞાનીની સમાધિ તે સમાધિ વિનાની સમાધિ છે, કારણ કે મીઠાની પૂતળી જેવા તેના ચિત્તે જ્ઞાનરૂપી જળમાં ડૂબકી મારી ચિત્તને જ જળ સમાધિ લેવડાવી દીધી। જ્ઞાનીએ ચિત્તને જળ સમાધિ લેવડાવી જ્ઞાનરૂપી જળમાં, પછી ક્યાં બચે સમાધિની ઉપાધિ? માટે જ આ તો સમાધિ વિનાની જીવન મુક્તની સમાધિ છે। વરાહ ઉપનિષદ 2:75 પાણીમાં મીઠું ભળવાથી જેમ એકરૂપતા પામે છે તેમ આત્મા તથા મનની એકતા થવી તેને જ સમાધિ કહેવાય છે। શ્લોક 19 મમ ભાવ રહિત, મમતા રહિત, અહમ ભાવ રહિત, કર્તા ભાવ રહિત, કર્મમાં અહંકાર રહિત, કંઈ જ નથી, મારા સિવાય કંઈ જ નથી એવો નિશ્ચયવાન, જેની બધી આશાઓ અંદર જ લઈ પામી ગઈ છે, તેવો કર્મ કરતો છતાં પણ કર્મ કરતો નથી। નિર્મમ નિરંકાર કિશ્ચિત ન ઇતિ નિશ્ચિત અંતર્ગલિતસ્ત્રવાસ કુર્વન અપી ન કરોતિ। અહમ ભાવને મમ ભાવના અભાવમાં જ્ઞાનીને સર્વત્ર પોતાનું જ દર્શન થઈ રહ્યું છે। તે નિર્મળ અને નિરંકારીને હવે તેના સિવાય કંઈ જ દ્રશ્ય નથી અને તે જ કારણે દ્રશ્ય જગતના અભાવમાં તે આશા અપેક્ષા કે વાસના કરે તો કોની? અને વાસના પૂર્ણ કરવા જ્યાં જગત જ નથી ત્યાં ભોગ્ય પદાર્થો કે જગતના વિષયો લાવે ક્યાંથી? તેના આત્મજ્ઞાનમાં કરતા નથી તો કર્મભૂમિ ક્યાં અને કર્મ નથી તો ફળ ક્યાં? તેમ છતાં જ્ઞાની ન તો કર્મ ત્યાગે છે ન ફળ ત્યાગે છે, પણ ત્યાગે છે માત્ર કર્તા ભાવ, કર્મની વાસના। તે કર્મ કરતો દેખાય છે છતાં કર્મ કરતો નથી। અહંકાર વિના થતા કર્મથી બંધનમાં પડતો નથી। શ્લોક 20 જેનું મન ક્ષીણ થઈ રહ્યું છે, ભેદદર્શી રહ્યું નથી, જેનો માનસિક સંસાર અસ્તિત્વહીન થયો છે, તે કોઈ અવર્ણનીય અનિર્વચનીય દશાને પ્રાપ્ત થાય છે। જે દશાને ન તો મનનો પ્રકાશ, ન સંમોહન, ન સ્વપ્ન અવસ્થા કે ન જડતા કહી શકાય તેમ છે। ગલિત માનસ કાં અપી દશામ સંસ્પ્રાત ભવેત। મનનો નાશ કે ચૈતન્યમાં તેનો અક્ષેશત લઈ અગર મનનું પરિપૂર્ણ ક્ષીણ થવું, અસ્તિત્વહીન થવું
તે જ જ્ઞાનીની અવર્ણનીય અનિર્વચનીય દશા કહેવાય છે. મૈત્રીય ઉપનિષદ 1/5 કહે છે કે ચિત્ત એ જ સંસાર છે, માટે પ્રયત્નથી તે ચિત્તને શુદ્ધ કરવું. ચિત્તમેવ હિ સંસારસ્થ પ્રત્યત્રેન શોધયેત. જ્યારે ચિત્ત અશેષતઃ ચૈતન્યમાં તદ્રુપ થાય છે ત્યારે ત્યાં સંસારનો કોઈ દ્રષ્ટા રહેતો નથી, અને દ્રષ્ટાના અભાવે દ્રશ્ય સંસારનો પણ અભાવ થઈ જાય છે. મહાઉપનિષદ 3:21. સર્વ અર્થો વિષયોનું કારણ ચિત્ત જ છે. જો તે ચિત્ત છે તો જગત છે, માટે તેનો નાશ થાય તો જ જગતનો નાશ થાય. માટે પ્રયત્નપૂર્વક ચિત્તનો નાશ કરવો જોઈએ. આમ જે જ્ઞાની સંસારના કારણરૂપ ચિત્તનો નાશ કરે છે, તેને ક્ષીણ કરે છે, તેને માટે સંસાર કે જગત રહેતું નથી. જો સંસાર કે જગત અસ્તિત્વમાં જ ન હોય તો તેને બનાવનારો કેવો? અને જો જગત ભ્રાંતિ કે કલ્પના હોય તો તેનો સર્જનહાર પણ કાલ્પનિક જ હોવો જોઈએ ને. આમ જોતાં સ્પષ્ટ છે કે જીવ જગત અને ઈશ્વર અને ઈશ્વર કાલ્પનિક છે. તેવી જ રીતે કર્તા ભોગતા અને જીવ પણ કાલ્પનિક જ કહેવાય. પણ જ્ઞાની તો સર્વ કલ્પના અને સંકલ્પ વિકલ્પથી પર છે. તે તો જીવ જગત અને ઈશ્વરનું પણ અધિષ્ઠાન છે. માટે અષ્ટાવક્રજી તો અહીંયા સંકેત કરીને કહે છે, અધિષ્ઠાન રૂપે હું મારા સ્વરૂપમાં સ્થિત છું, સમાધિસ્થ છું. મારી આ સહજ સમાધિ જ્ઞાન સ્વરૂપ છે. મારી આ દશા અનિર્વચનીય છે, વાચાતીત છે. તેથી મારી આવી પરમ દશાને મનના પ્રકાશ તરીકે ન ઓળખાવી શકાય. મન તો જડ છે, પર પ્રકાશિત છે. હું તો સ્વયં જ્યોતિ સ્વરૂપ છું, અર્થાત ઇન્દ્રિય મન બુદ્ધિના પરોક્ષ જ્ઞાનથી પર અપરોક્ષ જ્ઞાન સ્વરૂપ છું. છતાં મને કોઈ મનના પ્રકાશ તરીકે ઓળખાવે તો તે મારી વ્યાખ્યા કોઈ મૂઢ કે મૂર્ખ શિરોમણી કહેવાય એવું સમજવું. મારી આવી સહજ સમાધિ રૂપી એમની સ્થિતિ કે મારા મનની ચૈતન્ય સાથે તદ્રુપ થયેલી દશાને કદાપી પણ સંમોહન, હિપ્નોટિઝમ, નિંદ્રા કે ટ્રાન્સ સાથે સરખાવી ન શકાય. રખે કોઈ મારી ઉન્મત્ત દશાને સ્વપ્નાવસ્થા કે શરીરની જડતા દ્વારા સમજવાનો પ્રયત્ન કરે, તેવા પ્રયત્ન તો બુદ્ધિ વગરના અને વામણા છે. મનના પ્રકાશ તરીકે સંમોહનની તંદ્રા તરીકે સ્વપ્ન અવસ્થા કે શરીરની જડતાના સંદર્ભમાં સમજાવવામાં આવેલી મારી દશા તો બાળકોએ સાંભળેલે મા બાપની શાદી ખુશાલીની વર્ણનો જેવી હશે. હવે અહીંયા શું કહે છે કે મનના પ્રકાશ તરીકે સંમોહન, મનનો જે મારો પ્રકાશ છે એને સંમોહનની તંદ્રા તરીકે સ્વપ્ન અવસ્થા તરીકે શરીરની જડતાના સંદર્ભમાં સમજાવવામાં આવેલી મારી દશા કેવી છે? તો કે બાળકો એમ કે મમ્મી પપ્પાની શાદી ખુશાલીના વર્ણવો જેવી હશે. એ જે સંભવ નથી એવી વાત છે, અસંભવ. આમ અષ્ટાવક્રજી જીવન મુક્તિની સ્તુતિ અને પ્રશંસા કરવામાં કોઈ પ્રયત્ન અધૂરો મૂકતા નથી, બલકે જીવન મુક્ત જ્ઞાનીની સહજ દશાને કોઈ ભ્રાંતિ કે ભ્રમણાના મિથ્યા રંગે રંગવાનો પ્રયત્ન ન કરે. માટે પ્રકરણની પૂર્ણાહુતિ કરતા સાવચેતીના પગલાં રૂપે થોડા સૂચનો કરવાનું પણ ભૂલતા નથી, અને તેમાં સંકોચ કે શરમ પણ અનુભવતા નથી. આ પ્રકરણમાં જીવન મુક્તિની સ્તુતિ કરી સમાજમાં જીવન મુક્ત માટે પ્રવર્તતી એક પ્રકારની ભ્રાંતિ અને ભ્રમણાનું સદંતર નિકંદન કાઢવાનો પ્રયત્ન અહીંયા સફળ થયો છે તેવી અનુભૂતિ થયા વિના રહેતી નથી.